નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાણીની માંગ કરતા સમા વિસ્તારના સ્થાનિક લોકો જેમાં મહિલાઓ તેમજ ઉંમરલાયક સિનિયર સિટીઝન વ્યક્તિઓ સાથે સમા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મચારી તેમજ પોલીસ કર્મચારીઓએ આઝાદ દેશમાં પ્રજાને પોતાનો અવાજ ઉઠાવવાનો હક છે એ હક દબાવવા માટે અને અવાજ દબાવવાનો પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। શાંતિપૂર્ણ વિરોધ હતો તો પણ પોલીસ દ્વારા સ્થાનિક પ્રજાને ટીંગાટોળી કરવામાં આવી હતી તેમજ સ્થાનિક મહિલાઓ સાથે પણ અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો। આ એક ખૂબ જ નિંદનીય ઘટના છે। આ મુદ્દે વડોદરા શહેર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા તમામ હોદ્દેદાર અને કાર્યકર્તાઓ સાથે પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ કમિશનર સાહેબનો ચાર્જ જોઈન્ટ કમિશનર સાહેબ શ્રીમતી લીનાબેન પાટીલ સાહેબના ને આપેલ આવેદનપત્ર જોઈન્ટ સીપી શ્રીમતી લીનાબેન પાટીલ સાહેબને આપેલ સૂત્રોના અહેવાલથી સ્થાનિક લોકોની ચર્ચા મુજબ સમા વિસ્તારમાં ચાલતા દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરો સાથે ક્યારેય કાયદેસરની કાર્યવાહી કરી સરઘસ કાઢી ટીંગાટોળી સમા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી તેમજ મહિલા પોલીસ કર્મચારી કરશે ખરા તે જોવાનું રહ્યું। સ્થાનિક પ્રજા સાથે અભદ્ર વ્યવહાર અને બુટલેગરો સાથે આવો વ્યવહાર પછી આગળ